Hello friends, Sri R.K. Pant Road Science College, Dhanera. Welcome to online education, Department of Physics, FY BSc, Semester 1, CC Physics 101. મિત્રો આજે આપણે યુનિટ 3માં ડીસી ચેપ્ટર પૂરું કર્યા પછી હવે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ, ચેપ્ટર નંબર 2, જેનું નામ છે નેટવર્ક થિયરમ, જેનો આજે આપણે પાર્ટ 1 જોઈશું. તો નેટવર્ક થિયરમની અંદર વાત આવે છે નેટવર્ક. તો શું છે નેટવર્ક? તો નેટવર્ક એટલે એનો આપણે આઉટ ઓફ સોર્સ એક બીજો મિનિંગ જોઈએ. ઇલેક્ટ્રિકલ નેટવર્ક સિવાયની વાત કરીએ, કોઈ જનરલ નેટવર્ક, તો આપણે જાણીએ છીએ કે નેટવર્ક એટલે કોઈ સંસ્થા અથવા તો કોઈ કંપની હોય, તો એ સંસ્થા એક કરતાં વધારે એમ્પ્લોઈઝથી ચાલતી હોય, તો એક કરતાં વધારે એમ્પ્લોઈઝથી શું બને, એક મોડલ રચાય, બરાબર, એક સમુદાય રચાય, અને એ સમુદાય જેને શું કહેવાય, નેટવર્ક કહેવાય. તો અહીં આગળ ઇલેક્ટ્રિકલ નેટવર્ક પણ એવી જ વસ્તુ છે. તે ઇલેક્ટ્રિકલ નેટવર્ક ઇઝ એન ઇન્ટરકનેક્શન ઓફ ઇલેક્ટ્રિકલ કમ્પોનન્ટ, એટલે કે ઇલેક્ટ્રિકલના ઘટકોનું આંતરિક જોડાણ, બરાબર છે, ઇલેક્ટ્રિકલના ઘટકોનું આંતરિક જોડાણ. હવે ઇલેક્ટ્રિકલ ઘટકો એટલે શું? તો આપણે આગળ જે ચેપ્ટર જોયું, જે ડીસી પરિપથમાં, એની અંદર આપણે આવા જ કમ્પોનન્ટના અભ્યાસ કર્યો હતો. ઓકે, કે જેમ કે બેટરીઝ, રેઝિસ્ટર્સ. બેટરીઝ એટલે આપણે જાણીએ છીએ કે વિદ્યુત કોષોથી બનતું સંયોજન. પછી રજિસ્ટરમાં આપણે જાણીએ છીએ કે આ બેટરી હોય તો આપણે જાણીએ છીએ કે આ બધા આ રીતે વિદ્યુત કોષોનું સંયોજન હોય તો આને બેટરી કહેવાશે. પછી અવરોધની વાત કરીએ તો આને કહેવાય અવરોધ. લાસ્ટ ટાઈમ આરએલ અને આરસી પરિપથમાં આ રીતે એની સંજ્ઞા દોરી હતી, તો અવરોધ છે. પછી ઇન્ડક્ટર, તો ઇન્ડક્ટર આ રીતે દોરી શકાય. કેપેસિટર, તો એનો સિમ્બોલ આ રીતે થશે. પછી સ્વિચીસ, તો આ સ્વિચ કહેવાય. પછી વાત કરીએ તો અહીં આગળ છે ટ્રાન્ઝિસ્ટર. ઓકે, તો ટ્રાન્ઝિસ્ટર બી આપણે જાણીએ છીએ, આને કહેવાય ટ્રાન્ઝિસ્ટર, જે તમારે નેક્સ્ટ સેમિસ્ટરમાં, આગલા સેમિસ્ટરમાં ભણવામાં આવશે, ટ્રાન્ઝિસ્ટર એટલે શું. ઓકે, અથવા તો મોડલ ઓફ એન સચ એન ઇન્ટરકનેક્શન કન્સિસ્ટ ઓફ ઇલેક્ટ્રિકલ એલિમેન્ટ, વોલ્ટેજ સોર્સ, કરંટ સોર્સ, રેઝિસ્ટન્સ, ઇન્ડક્ટન્સ, કેપેસિટન્સ. તો આ રીતે આંતરિક જોડાણ કરીએ કે આપણે લઈએ, ધારો કે એક બેટરી લઈએ, પહેલાં ધન અને ઋણ ધ્રુવની, પછી એની સાથે ઇન્ડક્ટર જોડીએ, પછી અવરોધ જોડીએ, પછી કેપેસિટર જોડીએ. ઓકે, આ વોલ્ટેજ સોર્સ છે, બરાબર. અને આ રીતે બનતું એક સાદો પરિપથ, આ પરિપથ જેને શું કહેવામાં આવે, ઇલેક્ટ્રિકલ નેટવર્ક. તો નેટવર્ક બીજું કાંઈ નથી પરંતુ જે ઇલેક્ટ્રિકલ કમ્પોનન્ટ છે એનું આંતરિક જોડાણ અને એનાથી બનતી જે રચના છે એને જ આપણે શું કહીશું, નેટવર્ક. બીજી રીતે કહીએ તો પરિપથ. ઓકે, અહીંયા એક તમને સાદું એક નેટવર્ક આપ્યું છે, ઇલેક્ટ્રિકલ નેટવર્ક. તો જેની અંદર તમે જોઈ શકો છો કે આ છે ટ્રાન્સમિશન લાઇન. ઓકે, ટ્રાન્સમિશન લાઇનમાંથી પાવર જતો હોય, ઓકે, વોલ્ટેજ લાઇન, તો એ ઇલેક્ટ્રિસિટી એમાંથી મળે આપણને. એને ઇલેક્ટ્રિસિટીના જો તમે આ ઘણા બધા સ્ત્રોત બતાવ્યા છે અહીંયા અને અહીંયા. ઓકે, અને આ સ્ત્રોતોથી બનતી એક રચના જે છે આખી, એને કહેવાય છે નેટવર્ક કહેવાય છે. શું કહેવાય છે? નેટવર્ક. તો નેટવર્કની આ આપણે વ્યાખ્યા સમજ્યા પછી હવે આપણે પહેલો ક્વેશ્ચન જોઈએ. તો અધ્યારોપણનું પ્રમેયનું કથન કરો અને સમજાવો. તેમાં પહેલો થિયરમ છે સુપરપોઝિશન થિયરમ. તો તમારે નેટવર્ક થિયરીની અંદર નેટવર્ક થિયરમ જે છે એની અંદર તમારે કેટલાક થિયરમ ભણવામાં આવશે, જેમાં છે સુપરપોઝિશન થિયરમ, એના પછી નોર્ટન થિયરમ, એના થેવેનિન લઈ લઈએ તો થેવેનિન થિયરમ, પછી આવશે નોર્ટન થિયરમ, અને છેલ્લે આવશે મેક્સિમમ પાવર થિયરમ. તો તમારા સિલેબસમાં નેટવર્ક થિયરમના આ રીતે 4 પ્રકાર જે અલગ અલગ છે એના વિશે આપણે અભ્યાસ કરીશું. હવે આ થિયરમનો ઉપયોગ એટલા માટે કરવામાં આવે કે એની અંદર રહેલા નેટવર્કનું આપણે એનાલિસિસ એટલે કોઈ બી પરિપથ હોય, ધારો કે આપણે આ પરિપથ છે વોલ્ટેજ સાથેનો, ઓકે, જેની અંદર આ અવરોધ જોડેલ છે. હવે અવરોધ આ રીતે હોય, નેટવર્ક આપણે આ રીતે લઈએ, આ રીતે ઘણા બધા અવરોધ જોડેલા હોય, એની સાથે આ બેટરી જોડેલી હોય. ઓકે, તો મારે આ દરેક અવરોધોમાંથી કોઈ પણ એક અવરોધમાંથી પસાર થતો પ્રવાહ શોધવો હોય, આ અવરોધમાંથી પ્રવાહ શોધવો હોય,
તો આ નેટવર્કમાંથી જે પ્રવાહ શોધવા માટે ઓકે આપણે એને કહેવાય એનાલિસિસ. તો આ નેટવર્કનું એનાલિસિસ કરવા માટે આપણે 4 પ્રકારના અલગ અલગ થિયરમ યુઝ કરતા હોઈએ છીએ. એમાંથી આપણે પહેલો થિયરમ જોઈએ તો સુપરપોઝિશન થિયરમ, જેને અધ્યારોપણનું પ્રમેય પણ કહેવાય છે. ઘણી વખત એનો ગુજરાતી શબ્દ અહીં પૂછાય છે એક્ઝામમાં આ રીતે કે અધ્યારોપણનું પ્રમેયનું કથન કરો અને સમજાવો. તો અધ્યારોપણ પ્રમેય એને શું કહેવામાં આવે? સુપરપોઝિશન થિયરમ. હવે આ થિયરમ છે એ આપણે બુક કરતાં કોન્સેપ્ટ એનો એ જ પણ થોડું અલગ રીતે ભણીએ. તો એનું સ્ટેટમેન્ટ શું છે? એનું સ્ટેટમેન્ટ તમારે ખાસ તૈયાર કરવાનું પૂછી શકાય છે કે પોટેન્શિયલ સોર્સિસ અને ઇમ્પિડન્સ ધરાવતા કોઈપણ રેખીય નેટવર્કમાં કોઈ એક એલિમેન્ટમાંથી વહેતો પ્રવાહ એ વ્યક્તિગત પોટેન્શિયલ સોર્સને લીધે મળતા પ્રવાહોના સદિશ સરવાળા જેટલો હોય છે. હવે જ્યારે કોઈ વ્યક્તિગત ઓકે અહીંયા લખ્યું છે વ્યક્તિગત આવે, જ્યારે કોઈ વ્યક્તિગત એટલે કે એક જ પોટેન્શિયલ સોર્સ લઈએ ત્યારે બાકીના બધા સોર્સ દૂર કરી માત્ર તેમના આંતરિક ઇમ્પિડન્સ ધ્યાનમાં લેવામાં આવે છે. તો હવે આપણે આ સ્ટેટમેન્ટ છે એની થિયરી ભણી અને પછી ફરીથી આ સ્ટેટમેન્ટને સમજીશું. ડાયરેક્ટ આપણે આ કથનને સમજીશું નહીં. તો એના માટે આપણે એના થિયરીનો જે કોન્સેપ્ટ છે એ આખો આપણે હવે ભણીશું કે શું કહેવા માગે છે આ થિયરી. તો સુપરપોઝિશનમાં તમને આ એક પ્રકારનું નેટવર્ક આપ્યું છે. હવે મેં તમને વાત કરી કે નેટવર્ક એટલે શું? તો અવરોધોથી અથવા તો અવરોધ છે, વોલ્ટેજ સોર્સ છે, કરંટ સોર્સ છે, ઇન્ડક્ટર, કેપેસિટર, આ દરેક સંયોજનથી બનતી એક રચના, એક પરિપથ જેને નેટવર્ક કહેવામાં આવે છે. હવે આપણું અહીંયા જે નેટવર્ક છે એ નેટવર્કમાં તમે જુઓ છો તો 1, 2 અને 3 અવરોધો છે. 1 અને 2 તમને વોલ્ટેજ સોર્સ આપ્યા છે. એ વોલ્ટેજ સોર્સના મૂલ્યો છે E1 અને E2 જેટલા. હવે આ નેટવર્કમાં તમને એવું કહે છે કે આ રીતે નેટવર્ક આપેલું હોય તો તેની અંદર 1 કરતાં વધારે સોર્સ આપેલા હોય, વોલ્ટેજ સોર્સ હોય કે પ્રવાહ સોર્સ હોય. અહીં આગળ તમે જુઓ છો કે 1 કરતાં વધારે વોલ્ટેજ સોર્સ આપ્યા છે E1 અને E2. હવે અહીંયા આગળ વોલ્ટેજ સોર્સ આપેલા હોય અને આપણે કોઈ એક એલિમેન્ટ પસંદ કરી દઈએ. ધારો કે એ એલિમેન્ટ આપણે પસંદ કરીએ R3. તો મારે R3માંથી આવતો પ્રવાહ I1 ડેશ છે ઓકે, R3માંથી આવતો પ્રવાહ મારે શોધવો છે. અત્યારે આપણે I1 ડેશ નહીં કહીશું, પછી તમને સમજાવું પાછળ, પણ એટલું યાદ રાખો કે મારે હવે આ R3માંથી આવતો પ્રવાહ શોધવો છે. કોના કારણે? E1 સોર્સ છે એના કારણે અને E2 સોર્સ છે તેના કારણે. અને આ સોર્સમાંથી આવતો પ્રવાહ આપણે કેવી રીતે શોધીશું? તો સુપરપોઝિશન થિયરમ એવું કહે છે કે તમારે કે કોઈ પણ નેટવર્કમાં 1 કરતાં વધારે વોલ્ટેજ સોર્સ કે કરંટ સોર્સ આપેલા હોય તો તમારે શું કરવાનું ને 1 બાય 1 એક જ સોર્સ લેવાનો. પહેલાં ધારો કે આપણે લઈએ, પહેલાં કન્સિડર કરીએ એક જ વોલ્ટેજ સોર્સ E1. તો તમારે શું કરવાનું કે જ્યાં પણ સર્કિટની અંદર વોલ્ટેજ સોર્સ હોય, બરાબર, વોલ્ટેજ સોર્સ હોય તો તમારે એને શોર્ટ સર્કિટ લેવાનું, અને કરંટ સોર્સ હોય બરાબર તો ત્યાં તમારે શું કરી દેવાનું? ઓપન કરી દેવાનું. સર્કિટને શું કરી દેવાનું? ઓપન કરી દેવાનું. ફરીથી કહું, તમારે જ્યારે તમે આ પ્રકારના નેટવર્કનું જ્યારે એનાલિસિસ કરતા હોય, કોઈપણ પરિપથમાંથી કોઈ એક એલિમેન્ટમાંથી હોય તો પ્રવાહ શોધવો હોય અને 1 કરતાં વધારે તમારે સોર્સ આપેલા હોય, પછી વોલ્ટેજ સોર્સ હોય કે પ્રવાહ સોર્સ હોય, તો સુપરપોઝિશન થિયરમની મદદથી તેનું તમારે એનાલિસિસ કરવું હોય તો તમારે શું કરવાનું? કોઈ એક જ વોલ્ટેજ સોર્સ અથવા તો કરંટ સોર્સ પહેલાં લેવાનો અને બાકીના દરેક વોલ્ટેજ સોર્સ અને અથવા તો કરંટ સોર્સને તમારે શું કરી દેવાના? રિમૂવ કરી દેવાના. હવે રિમૂવ કેવી રીતે કરવાના? તો જો વોલ્ટેજ સોર્સ હોય તો તમારે શોર્ટ સર્કિટ કરવાનું, અને જો પ્રવાહ સોર્સ હોય તો તમારે એને ઓપન સર્કિટ તરીકે લેવાનું. ઓકે, હવે અત્યારે આપણા નેટવર્કમાં આપણે અહીંયા ફોકસ કરીશું તો તમને ફક્ત ને ફક્ત 2 સોર્સ આપેલા છે, એક E1 સોર્સ અને એક બીજો છે E2 સોર્સ. તો આપણે પહેલાં શું કરીશું? અહીંયા E1 સોર્સને કન્સિડર કરીશું અને E2 સોર્સ છે એને આપણે કન્સિડર કરીશું નહીં. હવે એ શું છે? અહીંયા આગળ તમને બતાવ્યા એ પ્રમાણે વોલ્ટેજ સોર્સ છે. હવે મેં તમને હાલ કીધું એ પ્રમાણે જો વોલ્ટેજ સોર્સ હોય તો તમારે સર્કિટને હવે શોર્ટ સર્કિટ લઈ લેવાની. તો હવે આ પરિપથ 1A છે, તો હવે હું એનો સમતુલ્ય પરિપથ 1B દોરું તો મને જુઓ આ રીતે તમને મળશે. દેખાય છે તમને? હવે અહીંયા આગળ પહેલાં શું હતો? E2 વોલ્ટેજ સોર્સ હતો. એ E2 વોલ્ટેજ સોર્સને આપણે નેગ્લેક્ટ કરશો એટલે ત્યાં શું થઈ જશે? આ રીતે શોર્ટ સર્કિટ થઈ જશે. બીજું કે સુપરપોઝિશન થિયરમ પ્રમાણે એમ કહે છે કે કોઈ પણ એક એલિમેન્ટમાંથી હોય તો પ્રવાહ શોધવાનો. આપણે હવે R1, R2 અને R3 છે તો આપણે થિયરી સમજવા માટે આપણે શું કરીશું? R3 એલિમેન્ટમાંથી હોય તો પ્રવાહ કેટલો હશે એ આપણે શોધીશું.
तो ये આપણે એના માટે બે કેસીસ લઈશું। પહેલો કેસીસ શું? તો પહેલા કેસીસમાં આપણે E2 ને આપણે દૂર કરીએ છીએ। E2 ને દૂર કરીએ છીએ એટલે શું કરીએ છીએ? એને આપણે શોર્ટ સર્કિટ કરીએ છીએ। તો E2 ને દૂર કરતા અને શોર્ટ સર્કિટ કરીએ તો મળતો પરિપથ છે એ તમને આ રીતે મળે। ઓકે, તો આકૃતિ 1 એમાં દર્શાવ્યા પ્રમાણે R3 એલિમેન્ટમાંથી વહેતો પ્રવાહ I1 ડેશ શોધવો છે। ओके, तो I3 पहला तो E2 ने दूर करता R3 में आवतो प्रवाह जेने आपणे नाम आपी दी I1 डैश। आथी सुपरपोजिशन थियरमना कथन अनुसार सौ प्रथम E2 सोर्स ने दूर करता आकृति 1b प्रमाण परिपथ मळे। हवे आकृति 1b परथी परिपथनो पहला कुल प्रवाह शुं शोधी काढी? I1 शोधी काढीए। मारे R3 मांथी आवतो प्रवाह शोधवो होय तो मारे आखुं आ जे नेटवर्क छे एनो कुल प्रवाह शोधी काढवो पड़े। હવે આ તો સિમ્પલ છે। કુલ પ્રવાહ શોધવા માટે આપણે શું કરીશું? તો અહીં આગળ તમે જુઓ છો તો R2 અને R3 જે છે એ બંને કેવા છે? પેરેલલમાં છે। તો એ બંને પેરેલલમાં છે તો આપણે આ સર્કિટને હવે આ રીતે દોરી શકીએ। જો છે પહેલાં આપણે પરિપથ કેવો હતો? આ પ્રકારનો હતો। ઓકે, જેમાં અહીંયા R3 હતો અને અહીંયા અવરોધ હતો R2 અને અહીંયા શોર્ટ સર્કિટ હતો। तो આપણે શું કરી શકીએ કે આ બંને ટર્મિનલ એક જ થયા। તો હવે અહીંયા R2 અહીંયાથી નેગ્લેક્ટ કરી અહીંયાથી દૂર કરી અને આ જ પરિપથને આપણે આ રીતે દર્શાવી શકીએ। તમે R2 અહીંયા દર્શાવો, ઓકે, અહીંયા દર્શાવો, એની જગ્યાએ અહીંયા દર્શાવો તો પણ આ સેમ જ છે, કારણ કે બંને R2માં તમે જો છેડા જે છે એ સેમ છે અહીંયા આગળ। ઓકે, તો આ રીતે તમારી આકૃતિ આ બનશે। હવે તમે પરિપથ પરથી જોઈ શકો છો કે અહીંયા R2 અને R3 પેરેલલ છે। तो हवे मारे आ समतुल्य अवरोध शोधवो होय, आनो समतुल्य अवरोध। तो तमे जुओ छो कि आ ज्यारे पेरेलल हशे तो आ रीते तमे एनुं समतुल्य अवरोध शोधशो तो तमने आ रीते मळी जशे पेरेललमां। अने आ जे थशे पेरेलल ए शुं थशे? R2 पेरेलल R3। हवे ज्यारे तमे आनुं पेरेलल शोधी काढो तो तमने एक अवरोध बीजो मळी गयो। ओके, जेने R डैश कही नाखो। ओके, तो R डैश अने आ थई गयो R1, ए बंने पाछा शुं आवशे? सीरीजमां आवशे। तो हवे परिपथ 1b ने 1c तरीके दर्शावाय तो परिपथनो कुल अवरोध शुं थशे? तो परिपथनो कुल अवरोध हवे तमारो RL जे कहीए, ओके, टोटल अवरोध RTL, तो ये तमने शुं मळशे? तो परिपथ परथी ये तमने मळशे परिपथ परथी ये तमने मळशे तो R1 प्लस आ बंनेनुं संयोजन। ओके, जे थशे केटलुं? R2 पेरेलल R3। ओके, जे तमने अहींया आगळ दर्शाव्युं छे। R2 पेरेलल R3 एटले एनो आपणे समांतर शुं थशे? R2 इंटू R3 भागाकारमां R2 प्लस R3। तो परिपथ 1c नो समतुल्य परिपथ 1d में हवे आ रीते दर्शाव्यो छे। तो तमे R1 R2 R3 नो समतुल्य अवरोध शोधी अने एनो परिपथ दौरशो तो तमने आ रीते तमने RTL मळशे, टोटल अवरोध। हवे तमारी सर्किट छे ए अहींया कॉम्प्रोमाइज थई गई। पहला जो अवरोध तो E1 एनी साथे 3 अवरोध था एनु कॉम्बिनेशन तमे कर्युं सीरीज अने पेरेलल प्रमाणे तो आ रीते RTL तमने मळे। ओके, हवे मारे I1 शोधवुं छे तो I1 बराबर शुं थशे? V भाग्या R। तो E1 भागाकारमां R एटले टोटल अवरोध RTL, जेने आपी दो समीकरण नंबर 1। फरी पाछा आपणे समीकरण आपणे इक्वेशन आपणे शोधवा माटे परिपथ 1c उपर आई जईए। तो हवे I1 डैश शोधवा माटे प्रवाह विभाजननो नियम उपयोग करता। ओके, तो हवे आपणो जे परिपथ छे 1c ए कई रीतना हतो? आ रीतना परिपथ हतो। आ जे आनी वेल्यू छे R3, आ वेल्यू छे R2 अने अहींया आपणे तमने R1। हवे मारे आमांथी आवतो प्रवाह शोधवो छे तो प्रवाह करंट डिविजननो रूल्स एम के छे, करंट डिविजन रूल्स कि तमारे कोईपण एलिमेंटमांथी वहेतो प्रवाह शोधवो होय, धारो के नाम आपी दीए I1 डैश, तो इज इक्वल टू शुं थशे? टोटल प्रवाह। आ बेटरीना कारणे तमने टोटल प्रवाह अहींया I1 छे तो ए टोटल प्रवाह लखी देवानो I1 गुणाकारमां हवे जे एलिमेंट छे ए एलिमेंटमांथी वहेतो प्रवाह होय एनी जग्याए बीजो एलिमेंट लेवानो तो लेवानो R2 अने भागाकारमां शुं आवशे? R2 प्लस R3। आ थई गयो तमारो करंट डिविजननो रूल। तो आ रीते तमे मित्रों E2 सोर्स ने दूर करी अने R3 एलिमेंटमांथी वहेतो प्रवाह I1 डैश छे ए आ पद्धतिथी तमे शोधी शको। ओके, आ थई गयो केस 1।
હવે આપણે લઈએ કેસ 2. તો કેસ 2 લેવા માટે આપણે શું કરીશું? તો ફરીથી આપણે મૂળ નેટવર્ક વિશે આપણે વિચારીએ. ચલો આપણે મૂળ નેટવર્ક કઈ રીતના હતું ફટાફટ બોલી નાખીએ. આ આપણું મૂળ નેટવર્ક હતું. હવે હું એના નામ નહીં લખું, પણ સમજાવવા માટે શું કરીશ, હવે કેસ 2માં શું કરવાનું, તમારે પહેલા કેસમાં તમે આને રિમૂવ કર્યો અને આને રિમૂવ કરી અને તમે આ નેટવર્ક તમે આ જે ઇવન છે એને ધ્યાનમાં લીધું. હવે બીજા કેસમાં શું કરવાનું, તમારે આને ધ્યાનમાં લઈ અને આને તમારે દૂર કરવાનું. તો આને દૂર કરશો એટલે હવે આ શું થશે, શોર્ટ સર્કિટ થઈ જશે. બાકીની વસ્તુ તમારે બધી એમને એમ જ રાખવાની અને આને કન્સિડર કરવાનો છે. તો હવે તમારો પરિપથ જુઓ તમને આ રીતે મળશે. હવે આ જ પ્રમાણે સોર્સ ઇવન દૂર કરીએ તો તમારે આ શું થશે, અહીંયા આગળ શોર્ટ સર્કિટ થઈ જશે. અને આ અવરોધ આપણે જેમ અહીંયા લઈ શકીએ R1, તો અહીંયા R1 લઈ લીધો, R3 એમના એમ છે, અહીંયા આગળ R2 એમના એમ છે, અને આ જે વોલ્ટેજ સોર્સ આપણે કન્સિડર કરવાનો હતો એ આવી રહ્યો. ઓકે, હવે આગળ જઈએ. હવે આની અંદર આ બેટરીની મદદથી મળતો પ્રવાહ કેટલો છે, I2 છે. તો મારે પહેલાં I1 ડબલ ડેશ, હવે I1 ડબલ ડેશ કેમ કહીશું, કારણ કે સોર્સ બદલી નાખે છે તો પ્રવાહનું આપણે હવે સિમ્બોલ બદલી નાખીએ, I1 ડબલ ડેશ કહીએ. તો I1 ડબલ ડેશ શોધવા માટે પહેલાં તો હું શું કરીશ કે આ જે બેટરીના કારણે તમને મળતો પ્રવાહ I2 છે એ શોધી કાઢીએ. તો સેમ કરંટ ડિવિઝન રૂલ્સ યુઝ કરીશું. તો હવે અહીંયા આગળ તમે જુઓ છો કે આ સર્કિટમાં R1 અને R3 જે છે એ પેરેલલ છે. તો પેરેલલ છે તો તેનું કોમ્બિનેશન તમે કરશો પેરેલલ સમાંતરથી R1 × R3 ભાગાકારમાં R1 + R3. તો તમને શું મળશે, અહીંયા આની જગ્યાએ એક અવરોધ બીજો થઈ જશે, એક જ અવરોધ હાથ કરે બે અવરોધ છે. હવે જ્યારે તમે એનો સમાંતર ઇક્વિવેલન્ટ અવરોધ શોધશો તો તમને શું કરશે, બે અવરોધની જગ્યાએ આ રીતે તમને એક જ અવરોધ મળી જાય. એની સાથે તમે જુઓ આ છે R2 અને આ બેટરી તમારે એમના એમ. હવે આ બંને શું થઈ ગયા, સિરીઝમાં થઈ ગયા. તો સિરીઝમાં થઈ ગયા તો બંનેનો સરવાળો કરી દો તો તમને એક અવરોધ ફરીથી એક જ અવરોધ થઈ જશે. એટલે આ રીતે હવે સર્કિટ મળશે તમને. ઓકે, બસ. તો હવે તમે અહીંયા તો પ્રવાહ કેટલો છે, I2. તો I2 બરાબર શું થશે, E2 ભાગાકારમાં આ તમે ટોટલ જે અવરોધ શોધ્યો છે RTL એ થશે. તો આપણે સ્ટેપ જોઈ લઈએ. તો હવે આકૃતિ 1E નો સમતુલ્ય પરિપથ તમને મળશે આ રીતે. અને એના ઉપરથી તમારે હવે પ્રવાહ શોધી કાઢો તો તમને શું મળશે, I2 બરાબર E2 ભાગ્યા RTL. ઓકે, તો I2 મળી ગયો. ચલો ફરી બી આપણે પરિપથ 1E ઉપર ધ્યાન રાખીએ. તો 1E નો પરિપથ અહીંયા શું હતો, આપણે તો જુઓ અહીંયા વેલ્યુ હતી તમારી R1ની. ઓકે, અહીંયા R3. ઓકે, અહીંયા પરિપથમાં તમારે વેલ્યુ હતી, એક મિનિટ, 1E છે આપણે પરિપથ. ઓકે, આ છે તમારો 1E પરિપથ, R1 R3 અને R2. હવે મારે અહીંયા I1 ડબલ ડેશ શોધવો છે આ પરિપથમાં. ઓકે, તો એમાંથી મારે I1 ડબલ ડેશ પ્રવાહ શોધવો છે. તો કરંટ ડિવિઝનનો રૂલ્સ શું, તો પરિપથનો કુલ પ્રવાહ I2 ગુણાકારમાં હવે જે અવરોધ છે એને બાજુનો અવરોધ લઈ લેવાનો તમારે R1 ભાગાકારમાં જે બે અવરોધ પેરેલલ છે એનો સરવાળો કરી દેવાનો. તો R1 + R3. તો આપણને ઇક્વેશન હવે આ રીતે મળશે. જો આવી ગયું અહીંયા આગળ ઇક્વેશન. તો I1 ડેશ બરાબર I2 × R1 ભાગાકારમાં R1 + R3. ઓકે, તો આ રીતે આપણને E1ના કારણે મળતો પ્રવાહ, E1 બેટરી જ્યારે લીધી ત્યારે મળતો પ્રવાહ આપણા પાસે શું હતો, I1 ડેશ. E2 બેટરીના કારણે મળતો પ્રવાહ શું છે, I2 ડબલ ડેશ. અને પરિણામી ટોટલ પ્રવાહ હવે તમે સરવાળો કરી દેવાનો અને એ થશે I1 ડેશ વત્તા I ડેશ વત્તા I1 ડબલ ડેશ. ઓકે, તો આ રીતે તમે ટોટલ પ્રવાહ શોધી શકો છો એલિમેન્ટ R3માંથી આવતો સુપરપોઝિશન થિયરમની મદદથી. તો આપણે વાત કરતા હતા કે આ થિયરી ભણ્યા પછી હવે એનું સ્ટેટમેન્ટ સમજીએ. તો જો હવે સ્ટેટમેન્ટ શું કહેતો એ જોઈ લઈએ. તો પોટેન્શિયલ સોર્સ અને ઇમ્પિડન્સ ધરાવતા કોઈપણ રેખીય નેટવર્ક. તો આપણે નેટવર્ક હતું આપણું જેની અંદર પોટેન્શિયલ સોર્સ ધરાવે છે. હા, જોઈ લો તમે અહીંયા આગળ. તો પોટેન્શિયલ સોર્સ છે અને ઇમ્પિડન્સ ધરાવતા રેખીય નેટવર્કમાં આ લિનિયર નેટવર્ક કહેવાય, જેમાં અવરોધ હોય. ઓકે, તે લિનિયર નેટવર્ક કહેવાય. તો તમે જો બીજા કમ્પોનન્ટ તમને કયા બતાવે છે, R1 R2 અને R3, જેને ઇમ્પિડન્સ કહેવાય. અહીંયા ઇમ્પિડન્સ તરીકે, આમ તો ઇમ્પિડન્સમાં શું આવે, RLC, પણ અહીંયા ઇમ્પિડન્સ તરીકે માત્ર ને માત્ર આપણે અવરોધ લઈએ છીએ. એટલે એ અવરોધ પણ એક ઇમ્પિડન્સમાં જ આવે છે, એટલે ઇમ્પિડન્સ કહી શકાય એને.
ઇમ્પિડન્સ ધરાવતા નેટવર્કમાં કોઈ એક એલિમેન્ટમાંથી વહેતો પ્રવાહ, હવે જો આપણે કોઈ એક એલિમેન્ટ એટલે આપણે કયું એલિમેન્ટ લીધું હતું, આ એલિમેન્ટ R3 એલિમેન્ટ કન્સિડર કરતા હતા આપણે R3 એલિમેન્ટ, તો એમાંથી વહેતો પ્રવાહ, હવે એમાંથી વહેતો પ્રવાહ આપણે I શોધ્યો હમણાં હાલ, તો એમાંથી વહેતો પ્રવાહ I એ વ્યક્તિગત પોટેન્શિયલ સોર્સના લીધે મળતા પ્રવાહોના સદિશ સરવાળો, વ્યક્તિગત એટલે આપણે જોયું કે E1ના કારણે આપણને મળે છે I ડેશ, ઓકે, અને E2ના કારણે આપણને પ્રવાહ મળે છે I1 ડબલ ડેશ, એટલે કે અહીં આગળ વ્યક્તિગત પોટેન્શિયલ સોર્સને લીધે મળતા પ્રવાહોના સદિશ સરવાળો, હમણાં આપણે સરવાળો કર્યો એના જેટલો હોય છે. એટલે કે જ્યારે કોઈ વ્યક્તિગત પોટેન્શિયલ સોર્સ લઈએ ત્યારે બાકીના બધા સોર્સિસ દૂર કરી માત્ર તેમના આંતરિક ઇમ્પિડન્સ ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે આપણે શું કર્યું હતું, બે હોય તો કોઈ એક જ ઇમ્પિડન્સ આપણે બેટરી ધ્યાનમાં લીધી હતી, એટલે કે તમારો EMF સોર્સ, બાકીના EMF સોર્સને આપણે શું કરીએ છીએ, એને નેગ્લેક્ટ કરીએ છીએ, દૂર કરીએ છીએ. તો આ થઈ ગયો તમારો શું થશે, સુપરપોઝિશન થિયરમ, કે વારાફરતી કોઈ સોર્સ લેવાના અને E1ના કારણે મળતો પ્રવાહ શોધી કાઢો, E2ના કારણે મળતો પ્રવાહ શોધી, બે પ્રવાહ મળશે, એ બે પ્રવાહનો વ્યક્તિગત તમારે મળ્યા એનો સરવાળો કરી દો, અને સરવાળો કરો એટલે એ તમને એ મળી જશે ટોટલ પ્રવાહ, કોઈપણ એક એલિમેન્ટને મળતો ટોટલ પ્રવાહ, જેને કહેવાય છે સુપરપોઝિશનનો થિયરમ. ઓકે મિત્રો, થેન્ક યુ.